કહું નીચના પેટની શું સતી છો, સિંધ મલકની માતા છો. મેં કદાચ સિંધ મલક ગજાયું હશે ને ભાઈ ગુજરાતમાં આવીને રાજ કરું છું ને તમે મને આવા શબ્દ બોલો. તમારા હાથ દીકરા હોય ને મારી ના નાખું ને તમારા અવતારમાં ખોટ પડે. આ મારી વાત એટલે હું તો જીવિત એવી માતા હતી અને મેં તમારી પાસે શું માંગ્યું હતું? તમે મને હું ગાળો બહુ દો છો. સમજાયું માં બહુ પણ તમે નથી મને ગાળો દો છો. સમજ્યા મારી હે? તમે મને ગાળો દો છો. હે? મારી માં મને ખબર છે માં બહુ મને કે ગાળો તારા બોલે મને છે કે તારા જેવી બહુ. માતા તારા જેવી માતાને તો હદ તો તમે ફેરવી નાખી કે એ માં. એટલે એવું કહેવાય. હું કહેતી હતી કે એવું તમારા કહેવાય. હિસાબે જ આવું થયું છે માં. હું તને એમ કહું છું માં છું જનેતા છું. હું કેટલું આભળું ને કેટલું કરું. જો તમે મને નાખી દીધી ને મેં તારું અમૂલ્ય વસ્તુ લઈ લીધી. તારા હૃદયનો ટુકડો લઈ લીધો. તારા ધડકન તારી બંધ કરી નાખી. તારે જાગવાની જરૂર છે હવે. આપણે માના આવું કહેવાય. હું તને એમ કહું છું. હું તો તને વડે એવું કહું કે જ્યાં કોઈ દેવ દુઃખ નથી ને તું જતો રે ને તું જતો રે. પણ તારો ગુનો તને ભૂલ યાદ કરાવું છું. કદાચ હું તને કહું તો કોઈક બીજો આભળતો હોય ને કદાચ એવા ગુના કરતો સુધરી જાય કે નહીં. માં 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 માને ના કહેવાય. માને કોઈ દાડો માને ગાળ ના દેવાય. મેં તાર પાસે શું માગ્યું મને કહેતો? મેં તાર પાસે કઈ માગ્યું? દીવો મૂક્યો. હું તને કહું છું આને મારો દીવો મૂક્યો ને લાત મારી મારાને હું કેવું? હા માં આમ દીવો નીકળ હું દીવામાં બેઠી બેઠી હું એવું કહું છું કે આ બધા મને મળવા આવતા હશે ને તો આટલી ભૂલ કરે ને તો મારા દીવામાં નીકળીને જોવું છું. ખોટું બોલો ને તો મારા દીવામાં જોવું છું. તમે મારો દીવો મૂકો ને લાત મારી નામ ફેંકી દો તોય મેં મેલ દીધો તો કે મારો દીકરો છે ને જવા દે. પણ તારી ભૂલ વધતી ગઈ પછી મને એવું લાગ્યું કે તારા હૃદયનો ટુકડો ના લઈ લઉં ને તો મારા અવતારમાં ખોટ પડે. જીવતો જાગતો તારો દીકરો હરતો ફરતો હતો. કોઈ વ્યસન